વડોદરા શહેરમાં એક બાજુ ચૂંટણીનો થનગનાટ છે અને કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર દોડધામ કરી રહ્યું છે, ત્યારે બીજી બાજુ પોલીસના ડર વગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં હજારો લીટર દેશી દારૂ બિંદાસ રીતે બૂટલેગરોના ઘર સુધી ઠાલવાઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે। ચૂંટણીને ટૂંક સમય બાકી છે ત્યારે આવી મોટી માત્રામાં દેશી અને તે પણ ઝેરી ઓસવાળો દારૂ રોજ શહેરમાં ઘુસાડવામાં આવે છે, ત્યારે જો આવનારા સમયમાં કોઈ લઠ્ઠાકાંડ સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિક પોલીસ, વહીવટીતંત્ર કે પછી આ બૂટલેગરો? આ સવાલ હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। દેશી દારૂનું હબ ગણાતા ભાલિયાપુરાથી મોટા પાયે સપ્લાય થઈ રહ્યો હોવાના દાવા વચ્ચે ચોંકાવનારી માહિતી એ છે કે અલગ અલગ બૂટલેગરો નંબર પ્લેટ વગરની ગાડીઓમાં ફૂલ સ્પીડે દોડીને લોકોની જાન જોખમમાં મૂકી દેશી દારૂની દૂધીઓ શહેરમાં પહોંચાડી રહ્યા છે। ભાલિયાપુરા ગામની સીમમાં ચાલતી વિવિધ ભઠ્ઠીઓમાંથી તૈયાર થતો આ દારૂ વડોદરાના અનેક વિસ્તારોમાં ઠાલવાઈ રહ્યો છે। સૂત્રોના જણાવ્યા મુજબ ખોડો, અજય, ભગો જેવા ખેપિયાઓ સહિત અન્ય લોકો ટુ વ્હીલર ગાડીઓ પર ખુલ્લેઆમ દેશી દારૂનો સપ્લાય કરી રહ્યા છે, છતાં પણ પોલીસને આ પ્રવૃત્તિઓ દેખાતી નથી તે નવાઈની વાત ગણાઈ રહી છે। જો વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવે તો મોટી માત્રામાં ઓસ, દેશી દારૂ, બૂટલેગરોની ગાડીઓ સહિત મુદ્દામાલ ઝડપાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। એક બાજુ વડોદરા શહેર પોલીસ કમિશનરના આદેશથી દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ પર રેડ કરવામાં આવી રહી છે અને કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ મહેનત કરી રહી છે, ત્યારે બીજી બાજુ ભાલિયાપુરાના બૂટલેગરો દ્વારા ઝેરી ઓસવાળો દેશી દારૂ મોટા પાયે શહેરમાં સપ્લાય થતો હોવાના આક્ષેપો પોલીસની કામગીરી પર સીધા સવાલો ઊભા કરે છે। વારંવાર ભાલિયાપુરાની દેશી દારૂની ભઠ્ઠીઓના સમાચાર મીડિયામાં પ્રસારિત થયા હોવા છતાં પણ કાપુરાઈ પોલીસ જાણે આંખ આડા કાન કરીને આવા બૂટલેગરોને છાવરતી હોય તેવી ચર્ચાઓ જોર પકડી રહી છે। શું કાપુરાઈ પોલીસ સ્ટેશનના વહીવટીદાર સતીશ દ્વારા આ બૂટલેગરોને દેશી દારૂ શહેરમાં ઘુસાડવાની મૌન પરમિશન આપવામાં આવી છે કે પછી કાપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈને પોતાના જ હદ વિસ્તારમાં ચાલી રહેલા આ ગેરકાયદેસર નેટવર્કની જાણ નથી? હવે જોવું રહ્યું કે વડોદરા શહેર પોલીસ કમિશનર આ ગંભીર મામલે શું પગલાં લે છે। શું બૂટલેગરો પર કડક કાર્યવાહી થશે કે પછી કાપુરાઈ પોલીસ સ્ટેશનની નિષ્ક્રિયતા વચ્ચે વડોદરા શહેરમાં ઝેરી દેશી દારૂ ઘુસાડવાનો આ કથિત ષડયંત્ર યથાવત રહેશે? જોતા રહો વધુ વિગત અને વિડીયો અમારી સેક્યુલર ગુજરાત ન્યૂઝના માધ્યમ દ્વારા।